તો એવા બીજા કયા કેમિકલ છે જે આજની તારીખે યુઝ થાય છે? એક કાર્બનડિઝમ નામનું કેમિકલ છે. એ કેમિકલ પણ એક પેસ્ટિસાઇડ છે. એનો વપરાશ હાલની તારીખમાં પણ અમુક જગ્યાએ થાય છે. તો આવા જે કેમિકલ્સ છે આનાથી જીન્સ, આનાથી આપણા રિપ્રોડક્ટિવ કેપેસિટીને પણ બહુ મોટો ઇફેક્ટ થાય છે. આ સ્ટડીઝ પ્રૂવ કરીને કહે છે. ઇટ્સ નોટ કે કેમિકલ છે એટલે ખરાબ છે એવું આપણે કહીએ છીએ. આ પ્રૂવડ છે. એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કે અલગ અલગ રીતે જે સ્ટડીઝ થઈ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, આ એ વસ્તુ પ્રૂવ કરે છે. રાઈટ. બીજું તમને એક એક્ઝામ્પલ આપું તો ભારત દેશે હમણાં સ્પાઇસીસ એક્સપોર્ટ કરવાની હમણાં એક ઘટના થઈ કે ભારત દેશમાંથી હોંગકોંગ અને અલગ અલગ જગ્યાએ સ્પાઇસીસ એક્સપોર્ટ થયા સિંગાપોરમાં. તો 4 સ્પાઇસીસ મિક્સ એવા હતા કે એમાં ઇથિલિન ઓક્સાઇડનું રેસિડ્યુ ફાઉન્ડ થયું, એટલે એમણે કન્ટેનર પાછા મોકલી દીધા. એમણે કીધું કે આ સ્ટાન્ડર્ડ હિસાબથી ન ચાલે. ઇથિલિન ઓક્સાઇડ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર, IARC જે ઇન્સ્ટિટ્યૂટ છે, એણે ગ્રુપ 1 કાર્સિનોજન કીધું છે. એ ઇન્ડિયામાં હજી શેલ્ફ ઉપર છે આ બધા મસાલા, પણ એ બીજા દેશે ના પાડી દીધી ખરીદવાની. એટલે તમે જુઓ કે ઇફેક્ટ છે એ ઘણા બધા કારણને લીધે આવશે અને ઘણી બધી જગ્યાએ આવશે જે કદાચ આપણને આજે નથી ખબર પણ ભવિષ્યમાં જરૂર ખબર પડશે. काउबेरी, प्रॉमिस नहीं, प्रूफ. सर्टिफाइड ऑर्गेनिक ग्रोसरीज आपके परिवार के लिए. चूज ऑर्गेनिक, चूज काउबेरी.